P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરમાં રમજાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સવારથી પેટ્રોલિંગમાં હતી અને એમપીથી દેશી પિસ્તોલ લાવનાર અનીશ ઝડપાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવીને સુરતમાં ડિલિવરી માટે આવનાર એક શખ્સને પકડી પાડ્યો છે. આરોપી અનીશ હમીદ શેખ દેશી બનાવટની પિસ્તોલ જેની કિંમત ₹35,000 છે તેની સાથે ઝડપાયો છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં રમજાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સવારથી પેટ્રોલિંગમાં હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં હતી. દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને બાતમી મળી કે રિંગ રોડ સબ જેલ પાસે ચામુંડા રેસ્ટોરન્ટ સામેના બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો છે. પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી 28 વર્ષીય અનીશ હમીદ શેખની ધરપકડ કરી હતી. તેના પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત ₹35,000 કબજે કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે મધ્યપ્રદેશના સેંધવા જિલ્લો બડવાની થી પિસ્તોલ લઈને આવ્યો હતો. આ હથિયાર સુરતમાં અન્ય કોઈ શખ્સને આપવાનું હતું, પરંતુ તે પથકની સતર્કતાને કારણે પકડી પડાયો. પોલીસે અનીશ હમીદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યો હતો? આ ગુનાખોરી પાછળ અન્ય કેટલા શખ્સો જોડાયેલા છે? મધ્યપ્રદેશથી સુરત સુધી હથિયારો કેવી રીતે આવી રહ્યા છે? આવા અનેક પ્રશ્નો છે, જેના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે. આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલ શખ્સોની પણ શોધખોળ કરવામાં આવશે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.